હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શીંગ પાક। આજે હું તમારી સાથે શેર કરીશ બે અલગ રીતે શીંગ પાકની રેસીપી। તો ચાલો બનાવીએ। તેના માટે મેં અહીંયા 2 મોટા કપ જેટલા શીંગદાણાને લીધેલા છે। તો તેને આ રીતે કડાઈમાં નાખીને શેકી લઈશું। તો આપણે શીંગદાણાને બહુ શેકાવા નહીં દઈએ, જો વધારે શેકાઈ જશે તો તેનો સ્વાદ કડવો લાગશે। તો હવે તેને શેકાઈ ગયા બાદ તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય એટલે આપણે તેના ફોતરા કાઢી લઈશું। તો આ રીતે ચોળીને તેના બધા જ ફોતરા કાઢી લેવાના। તો આ રીતે 2 હાથથી ચોળીને આપણે તેને ફોતરા કાઢી લેવાના। હવે તેને સુપડામાં નાખીને આપણે તેના બધા જ ફોતરા કાઢી લઈશું। જો તમારે આ રીતે ન કાઢવા હોય તો તમે જે આપણે તળવાનો જારો આવે છે તેમાં પણ તમે કાઢી શકો છો, તેમાં પણ સરળતાથી નીકળી જશે। મારે જે રીતે કાઢવા હોય એ રીતે તમે કાઢી શકો છો। તો હવે આ શીંગદાણાને હું 2 ભાગ કરી લઈશ। 2 સરખા ભાગ કરીને એક ભાગને આ રીતે ખાંડણીમાં નાખીને ખાંડી લઈશું। જો તમારે આ રીતે ખાંડવા ન હોય તો તમે મિક્સર જારમાં મિક્સરનું બટન ઓન ઓફ કરીને પણ તમે પીસી શકો છો। તો હું આ રીતે ખાંડીને બનાવી રહી છું। હવે બીજા જે શીંગદાણા છે તો તેને હું એમનેમ જ બનાવીશ। હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી નાખીને તેમાં અડધા કપ જેટલો ગોળ નાખીશું। તમારી પાસે કોઈ એવી નાની વાટકી હોય તો તમારે એ સેટ કરી લેવાની અને એ માપથી તમારે ગોળની પાઈ કરી લેવાની। તો ગોળની પાઈ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો આ રીતે આપણે સતત તેને ચલાવતા રહીશું। ગોળનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું। હવે તેમાં જે શીંગદાણાનો ભૂકો છે તે નાખીને બરાબર મિક્સ કરી લઈશું। જો તમારે વધારે ક્રિસ્પી બનાવવી હોય તો તમારે ગોળનો પાયો થોડો વધારે થવા દેવાનો। હવે એક ડીશમાં ઘી કે તેલ લગાવીને આપણે તે નાખી દઈશું અને બરાબર કોઈ વાટકાની મદદથી તેને સેટ કરી લઈશું। તો આ રીતે વાટકાની મદદથી આપણે તેને બરાબર તેની સપાટી લીસી કરી લઈશું। વાટકામાં પણ થોડું ઘી કે તેલ લગાવીને જ આ રીતે કરવાનું, જેથી વાટકામાં કે કોઈ એવા વાસણમાં ચોટે નહીં। હવે તેની સપાટી લીસી કરીને આપણે તરત જ કાપા કરી લઈશું। જો તમે ક્રિસ્પી ચીકી બનાવતા હોય તો તમારે કાપા તરત જ કરી લેવાના। તો આ રીતે તમારે જે શેપમાં કાપા કરવા હોય તમારે એ શેપમાં કરી લેવાના। હું અહીંયા ચોરસ શેપમાં કરી રહી છું। હવે થોડીવાર માટે તેને ઠંડુ થવા દઈશું। હવે એ જ કડાઈમાં 1 ચમચી ઘી નાખીશું અને આપણે પહેલા જેટલો ગોળ લીધો હતો તેટલો જ નાખીશું, અડધા કપ જેટલો। તો ગોળને સારી રીતે પીગળે ત્યાં સુધી હલાવીશું। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું। જરૂર લાગે તો આપણે વચ્ચે વચ્ચે સાવ ધીમી કરી દેવાની। તો આ રીતે હલાવતા જઈને આપણે ગોળની પાઈ તૈયાર કરી લઈશું। આપણે ક્રિસ્પી ચીકી બનાવવાની છે એટલે વધારે પાયો થવા દઈશું। થોડો બ્રાઉન કલરનો ગોળ થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો ગોળનો કલર બદલાઈ ગયો છે। હવે તેમાં જે ફાડા છે શીંગદાણાના તે નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું।
બરાબર મિક્સ કરીને આપણે કિચન પ્લેટફોર્મ ઉપર કે પછી કોઈ એવા લાકડાના પાટિયા ઉપર તેલ કે ઘી લગાવીને આ રીતે બધું નાખી દઈશું અને બરાબર પાથરી દઈશું. તમારી પાસે બટર પેપર હોય તો તમે તેના ઉપર પણ નાખીને આ રીતે પાથરી શકો છો, પણ તમારે ઘી કરતાં વધારે તેલનો ઉપયોગ કરવાનો. તો આ રીતે જે ભાખરી શેકવાનું આવે તેની મદદથી આપણે બરાબર સેટ કરી લઈશું અને વેલણની મદદથી હળવા હાથે વણી લઈશું. આપણે વણતી વખતે હળવો હાથ જ રાખીશું કે જેથી કરીને બરાબર વણાઈ જાય. હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે આપણે તરત જ તેને ઉખેડી લઈશું. હવે એક પ્લેટમાં સર્વ કરીશું. જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ ચીકી બહાર જેવી જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.